ભાઈ વેદાંત ઇન્ડસ્ટ્રીયલ હબ ની અંદર પહોંચી ગયું. સુરત ની અંદર જેટલા લોકોને છે ને ધંધો કરવા માટે પ્લોટિંગ જોતા હોય તો અહીંયા આપણે સુવિધા શું શું મળે પહેલા એ કહી દો સર. જો અહીંયા આરસીસી ના રોડ છે, સ્ટ્રીટ લાઇટ છે, ઇન્ટરનલ ડ્રેનેજ ની સિસ્ટમ આવી ગઈ છે, કમ્પાઉન્ડ હોલ છે, એન્ટ્રી ગેટ સારો મળે છે. બરાબર. અને તેમ છતાં સીઓપી ની અંદર આપણે ડેવલપમેન્ટ કરીને આપવાના છીએ. પાર્કિંગ છે, નાની દુકાન છે, ગઝેબો છે અને કાફેટેરિયા બનાવીને બરાબર. આપવાના છે. આ અત્યારે પ્લોટિંગ છે તો આમાં કેટલા બાકી રહ્યા છે, કેટલા હબ છે આમાં? 41 બાય 120 ની સાઈઝ છે, એટલે 546 વાર જગ્યા થાય. બરાબર. આપણે 4 વિભાગનું બુકિંગ કરી દીધું છે. 1 થી 3 વિભાગ ઓલમોસ્ટ પેક થઈ ગયા છે. ચોથા વિભાગનું બુકિંગ ચાલુ છે. બરાબર. આમાં ઇન્વેસ્ટ કોણે કોણે કરેલું છે? ટેક્સટાઇલ ને લગતી ઇન્ડસ્ટ્રી જેમ કે રેપિયર જેકાર્ડ છે, વોટર જેટ છે, એર જેટ છે, અને હવે તો મલ્ટિપલ ઇન્ડસ્ટ્રી વાળા કે જે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે, એલ્યુમિનિયમ ની ફેક્ટરી બી લોકો નાખી રહ્યા છે. અહીંયા ભવિષ્યમાં બધું ચાલુ એટલે જોરદાર બધું ચાલુ હા, થવાનું. ટેક્સટાઇલ ને લગતું એવું નથી, બીજી મલ્ટિપલ ઇન્ડસ્ટ્રી માટે પણ સુટેબલ જગ્યા છે. હા, તો અહીંયા લોકો કેમ ઇન્વેસ્ટ કરે છે? મેઇન વસ્તુ એ છે કે સુરતના કતારગામ એરિયાથી કનેક્ટિવિટી 15 મિનિટથી તમે અહીંયા પહોંચી શકો છો. અને ઓલપાડ હાઈવે જે છે હાસોડ તરફ જવાનો એ અહીંયાથી 5 જ મિનિટનો રસ્તો. અને અહીંયા બધી સુવિધા મળી રહી છે. એટલે જો તમે પ્લોટિંગ નું વિચારતા હોય, બધી જગ્યાએ જોઈ આવો તો હું તો કહું તમે એકવાર અહીંયા જોઈ આવજો, તમને બધી સુવિધા મળવાની છે. ખરેખર વેદાંત ઇન્ડસ્ટ્રીયલ હબ જબરજસ્ત સ્કીમ લઈને આવી. સર પાકો એડ્રેસ કહી દો, લોકોને આવવાનું કઈ જગ્યાએ? આપણે અટોદરા સાઇન રોડ ઉપર રુદ્ર રેસિડેન્સીની બાજુમાં વેદાંત ઇન્ડસ્ટ્રીયલ હબ. એકવાર આવી જજો, મુલાકાત કરજો, બહુ જ ફાયદામાં રહેવાના છો.